હેલો, હું છું દર્શના અને હું તમને બતાડીશ આજે સુખડીની સૌથી ઇઝી રેસીપી અને 10 મિનિટમાં સુખડી તૈયાર થઈ જશે. તો એની માટે સૌથી પહેલાં આપણે લઈશું ઘઉંનો રેગ્યુલર લોટ 1 કપ અને આ મેઝરમેન્ટ માટે જે કપ તમે યુઝ કરો એનાથી જ તમારે ગોળ અને ઘી મેઝર કરીને લેવાના છે. ઓકે, આ ઘઉંનો રેગ્યુલર લોટ છે. પછી ગોળ લેવાનો ગ્રેટેડ 3/4 કપ અને મેલ્ટેડ ઘી લેવાનું 1/2 કપ. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈએ. ઘી મેલ્ટેડ જ છે એટલે આપણે એને ઓગાળશું નહીં. એમાં આપણે આ રોજનો રેગ્યુલર ઘઉંનો લોટ શેકી લેશું જ્યાં સુધી ગુલાબી રંગનો ન થઈ જાય. સ્ટાર્ટિંગમાં હું ગેસ ફાસ્ટ રાખીશ અને પછી હું ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દઈશ. લગભગ 10 મિનિટની અંદર આ એકદમ જ રોસ્ટ થઈ પિંક થઈ જશે. લોટ શેકાઈ જશે, ગુલાબી લાઇટ પિંક. હવે હું મીડિયમ ફ્લેમ પર ગેસ કરી લઉં છું. હવે તમે જોઈ શકો છો કે લોટ અને ઘી ઘણું જ ગુલાબી શેકાઈ ગયું છે અને બહુ સરસ સુગંધ આવે છે લોટ શેકાઈ ગયાની. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આને આવી રીતે નીચે લઈ લઈશું પ્લેટફોર્મ પર. પછી પણ 4 થી 5 મિનિટ આપણે આને હલાવ્યા કરશું. અને જ્યારે આ ગરમ હોય ત્યારે જ એમાં આપણે ગોળ એડ કરી દેવાનો એટલે ઇઝીલી ગોળ એમાં મિક્સ થઈ જાય. ગોળ ઝીણો ઝીણો સુધારી લેવાનો એટલે ઇઝીલી આમાં ભળી જાય. તમે જોઈ શકો છો ગોળ કેટલો ઇઝીલી આમાં મેલ્ટ થઈ ગયો, ભળી ગયો છે. અને એવું લાગે તો થોડો ગોળ આ સ્પેચ્યુલાથી પ્રેસ કરીને ભાંગી દેવાનો. હવે બધું જ પ્રોપરલી મળી ગયું છે તો આપણે આને ટ્રેમાં ટ્રાન્સફર કરી દઈશું. ટ્રેને કંઈ ગ્રીસ કરવાની જરૂર નથી કારણ કે આમાં ઓલરેડી ઘી ઘણું બધું છે જ સુખડીમાં. હવે એક વાટકી લેશું અને એનાથી આપણે આને આવી રીતે પ્રેસ કરીને સારી રીતે લીસું કરી લેશું. તો આ મારી સુખડી રેડી છે. હવે હું 10 મિનિટ પછી જ્યારે આ ઠરી જશે ત્યારે આના પીસીસ કરી લઈશ અને પછી સર્વિંગ ડિશમાં સર્વ કરીશ. તો હવે 10 મિનિટ્સ થઈ ગઈ છે તો આપણે હવે આ સુખડીના પીસીસ કરી લેશું. તમને જે શેપ ગમતો હોય, સ્ક્વેર, ડાયમંડ, તમે જે, મને સ્ક્વેર ગમે છે તો હું સ્ક્વેર કરું છું. તમે જોઈ શકો છો કેટલા સરસ પીસીસ થયા છે. આ છે સુખડી રેડી. આ મેં તમને 3 પીસ કરીને બતાડ્યા છે. આટલા સરસ થાય છે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે.